60 શબ્દ ઝડપ 26મી જાન્યુઆરીના રોજ ભારતમાં 76મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દિવસે દિલ્હી ખાતે આવેલા કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરાયું હતું, જેમાં ભારતના વિવિધ રાજ્યો દ્વારા પોતાની આગવી ઓળખ દર્શાવતા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય દ્વારા વિરાસત અને વિકાસની થીમ સાથે ટેબ્લો રજૂ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યની ઝાંખીમાં વડનગર સ્થિત સાંસ્કૃતિક પ્રવેશ દ્વાર, કીર્તિ તોરણ તેમજ 182 મીટરની ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી હતી. જો કે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ઉત્તર પ્રદેશના ટેબ્લોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફકરો: ઉત્તર પ્રદેશની સરકારે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય દ્વારા રજૂ થયેલ ટેબ્લોની ઝાંખીમાં મહાકુંભની ભવ્યતાને દર્શાવી હતી તેમજ પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમને દુનિયામાં માનવતાનું સમાગમ તરીકે પ્રદર્શિત કર્યું હતું. આ ટેબ્લોને ગણતંત્ર દિવસની પરેડમાં 40% વોટ એટલે કે 25,000 વોટ મળ્યા હતા.